કેટલો પાગલ કેટલો પાગલ પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ આબમાં જોને આબમાં જોને કેટલા વાદળ કેટલો પાગલ પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ हाँ તું પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે ઓ ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે ભમરા તને ગુંજ્યા કરે ગુંજવાનું મેં કામ દીધું છે જળને તારું નામ દે ઢંઢોળી દેતો ખોવાઈ ગયેલા નામને મારા ખોડી લેતો જળને તારું નામ દે ઢંઢોળી લેતો ખોવાઈ ગયેલા નામને મારા ખોડી લેતો નદી તારા નામની વહે નદી તારા નામની વહે એ જ નદીનું જળ પીધું છે એ જ નદીનું જળ પીધું છે આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ એટલો પાગલ પૂછતી નહીં કેટલો પાગલ પાગલ हाँ તું પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ કેટલો પાગલ કેટલો પાગલ કેટલો પાગલ કેટલો પાગલ વાહ થેન્ક યુ તારા ગીતે અમને પાગલ બનાવી દીધો છતાં તું પૂછતી નહીં કેટલો પાગલ ભવ્ય ડિમ્પલ શાહની આ સરસ મજાની રજૂઆત બાદ વેદ ધર્મેશભાઈ લાડ સ્વાદ સાધના વેદ ધર્મેશભાઈ લાડ ફૂલ બનીને હસવું એ જિંદગી છે હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે ફૂલ બનીને હસવું એ જિંદગી છે હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે જીતીને કોઈ ખુશ થાય તો શું થયું જીતીને કોઈ ખુશ થાય તો શું થયું કોઈ માટે હારીને ખુશ થવું એ જિંદગી છે આવી જ સરસ મજાની વાત લઈને આપણી સમક્ષ આવી રહ્યા છે વેદ ધર્મેશભાઈ લાડ ગીતના શબ્દો છે કોક વાર આવતા ને જાતા મળો છો એમ કવિ રમેશ શાહ સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાય કોક વાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારું ગીત લઈને આવી રહ્યા છે વેદ ધર્મેશભાઈ લાડ સ્વર સાધના हेलो हेलो हेलो
એવું મારું એવું હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો સાગર ને તીર તમે આવો ને ચાંદ શાહ સાગર ને તીર તમે આવો ને ચાંદ શાહ ખીલે રહો તો ઘણું સારું હોઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું કોક બાર આવતા ને કોક બાર આવતા ને કોક બાર આવતા ને સરસ સુંદર રજૂઆત વેદ ધર્મેશભાઈ લાડની. જે કોઈ વડીલો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, વિડીયો શૂટિંગ કરે છે, પ્લીઝ નિર્ણય કોની પાસે નહીં, નો શૂટિંગ. હા, દૂરથી તમે કરી શકો પ્લીઝ, કારણો આપણે જાણીએ જ છીએ. ફરીથી બૂટ ચંપલ માટે વારંવાર કહેવું, કદાચ સૂચના આપું ત્યારે હાજર ન હોય એટલે વારંવાર કહેવું પડે. બૂટ ચંપલ પ્લીઝ નીચે ઉતારશો. આજે જોગાનું જોગ સંજોગ ધોધમાર વરસાદ અને વાવાઝોડા પછી અત્યારે વરસાદ થંભી ગયેલો છે. અધરવાઇઝ જો આવા જ જોડા ચંપલ સાથે આપણે ઉપર આવીએ તો આપણી હાલત શું થાય એ સમજી શકાય. એટલે વિભાગ 1 જે સ્પર્ધા આપણે પૂર્ણ કરી તે ફાઇનલિસ્ટનું લિસ્ટ મારી પાસે આવી ગયું છે. આવતીકાલે જેમણે પરફોર્મ કરવાના છે, ફાઇનલમાં પહોંચ્યા છે, 1 2 3 4 નંબર નથી, જેટલા પણ નામ બોલું છું એટલા ફાઇનલ માટે એલિજિબલ છે. ધ્રિતિ કેતન કુમાર પટેલ, SS અગ્રવાલ પબ્લિક સ્કૂલ નવસારી, રાધાનું નામ તમે. ત્યારબાદ હીર હેતલ કુમાર પારેખ કડોદ, દિવસ ઢળ્યોને. ત્યારબાદ વાદ્ય નિનાદ પટેલ દિલ્હીમોરા, બોલે બુલબુલ બુલબુલ બોલી ગઈ ભાઈ. વિશ્વ પ્રજ્ઞેશભાઈ આહિર ભક્તાશ્રમ નવસારી, આંખોમાં બેઠેલા ચાતક કહે છે. ત્યારબાદ ઉજ્જવલ ભાવેશભાઈ ગાંધી દિલ્હીમોરા, તબીબો પાસેથી હું નીકળ્યો. મૌશીલી પ્રશાંત મૈથિલી, રાઈટ, મારી વાંચવામાં ભૂલ છે, લખેલું વાંચવું છે. મૈથિલી પ્રશાંત કુમાર મજમુદાર, ઓમકાર એકેડમી ધરમપુર, તમારા સૌ. દ્રષ્ટિ કપિલ પટેલ, 16 સુંબા ઉમરગામ, મુખ પર મલકાયો રાધાનું નામ. જીયા ભાવેશ કુમાર, અસ્પી કન્યા વિદ્યાલય સાંવરિયો રે મારો સાંવરિયો. અને રિદ્ધિ જયેશ કુમાર રાઠોડ સિદ્ધિ જયેશ કુમાર રાઠોડ ભક્તાશ્રમ નવસારી, તે તો રાત આખી વાંસળી વગાડી. આ 9 સ્પર્ધકોએ સવારે ફાઇનલ માટે 8:30 વાગે પહોંચી જવાનું છે. અહીંયા સમયની ખાસ કાળજી રાખશો. કાલે આ 4 ગ્રુપના ફાઇનલિસ્ટ પ્લસ ગ્રુપ સોંગની પણ સ્પર્ધા છે, એટલે આપણે સમયસર પહોંચવા માટે પ્રયત્ન કરીએ. અને હવે રજૂ કરે છે કાવ્ય ભાવિન કુમાર ટેલર, જેના શબ્દો છે સાવ અચાનક મુશળધારે ધોધમાર ને નવલખ ધારે આ વાદળ વરસે છે કે હું. કવિ છે મુકુલ ચોકસી અને સ્વરકાર છે સોલી કાપડી. તો ચાલો આપણે સાંભળીએ કાવ્ય ટેલર. નવલખ ધારે
સરસ કાવ્ય ભાવિન કુમાર ટેલરની સુંદર મજાની રજૂઆત બાદ હેમકસિંહ વિનોદભાઈ ગાંગાણી નવસારી એટલો જ સરસ મજાનો ગીત લઈને આવી રહ્યા છે, જેના શબ્દો છે રાધાની લટકતી લહેરાતી કાળાશે, રાધાની લટની લહેરાતી કાળાશે. કવિ હરીન દવે, સ્વરકાર પરેશ ભટ્ટ. મિત્રો, હરીન્દ્ર દવે હોય અને રાધા કે માધવ ના હોય એવું બને જ નહીં. એમના દરેક કાવ્યોમાં રાધાનો વિરહ અને માધવની તલસાટ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ સ્મિત હસમુખભાઈ પટેલ હાજર રહે. રિયા રજનીકાંતભાઈ રાવલ, સ્મિત પટેલ, રિયા રાવલ. હેમાક્ષી રેડી? ઓકે. સરસ હેમકસિંહ વિનોદભાઈ ગાંગાણીના દ્વારા રજૂ થયેલો સરસ મજાની ગીત. ત્યારબાદ સ્મિત હસમુખભાઈ પટેલ ધકવાડા, સ્મિત હસમુખભાઈ પટેલ ધકવાડા જીગર પુરોહિત કવિશ્રીનું ગીત લઈને આવી રહ્યા છે. સ્વરાંકન ઇકબાલ મીર, જેના શબ્દો છે લાવ તારો હાથ રાધાને શ્યામ ચિત્રાવી દઉં, લાવ તારો હાથ રાધાને શ્યામ ચિત્રાવી દઉં લઈને આવી રહ્યા છે સ્મિત હસમુખભાઈ પટેલ ધકવાડા. અને ત્યારબાદ રિયા રજનીકાંતભાઈ રાવલ અને ત્યારબાદ તરુણ મધુસૂદન પદ્મશાલી તૈયાર હતા.
લાવ તારો હાથ, લાવ તારો હાથ, રાધાને શ્યામ ચિતરાવી દઉં. લાવ તારો હાથ, રાધાને શ્યામ ચિતરાવી દઉં. હો પ્રેમના રંગે, હો પ્રેમના રંગે હાલ તને રંગાવી દઉં. ભાવ તારો હાથ, રાધાને શ્યામ ચિતરાવી દઉં. ભાવ તારો હાથ, રાધાને શ્યામ ચિતરાવી દઉં. મોજથી ફરશું ને સાથે રમશું. મોજથી ફરશું ને સાથે રમશું. એ જ વૃંદાવનમાં રાસે રમીશું. એ જ વૃંદાવનમાં રાસે રમીશું. લાવ મારી ફૂંક, લાવ મારી ફૂંક, હું તુજને વાંસળી બનાવી દઉં. લાવ મારી ફૂંક, હું તુજને વાંસળી બનાવી દઉં. હો પ્રેમના રંગે, હો પ્રેમના રંગે હાલ તને રંગાવી દઉં. લાવ તારો હાથ, રાધાને શ્યામ ચિતરાવી 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 દઉં. ખરેખર હરીન્દ્ર